હા એવી રીતે મેં કીધું ને ટચુકડી જાહેરાત. આ એક જણાએ વાંચ્યું ભાઈ જાહેરાત કે રહેતી ન હોય તો અમારો સંપર્ક કરો. હા તો આણે તો ફોન કર્યો ભાઈ. એ કે ભાઈ આ તમે ટચુકડી જાહેરાત આપી રહેતી નથી તો સંપર્ક કરો. એ ભાઈ બોલો છો? તો કે હા એ જ બોલું છું. બોલો ને. એ કે મારે 2 મહિને પિયર હોઈ જાય છે, રહેતી જ નથી ભાઈ. પછી ઓલાએ કીધું કે ડોફા તને ખબર છે તે કેને ફોન કર્યો? આ મકાન અને બિલ્ડરો જે મકાનો બનાવે ને એમાં જે રેતી જોતી હોય એના માટે છે. તારે ન રેતી હોય એમાં હું કરું? બોલો બોલો, આમ રેતી કે આણે આમ રેતીનું ગોઠવું. એ તો કાંઈક જુદી જ છે હો. હા મેં કીધું ને માણાને લડી જ લેવું છે. હા તમે જુઓ પરિસ્થિતિ કેવી થઈ ગઈ. સવારે 8 વાગે ને, સવારે 8 એટલે મજૂરો કામે નીકળે. એટલે બધા મજૂરો જ છીએ હો, આપણે ભગવાને મોકલ્યા છે મજૂરી કરવા જ. 8 વાગે ને એટલે મજૂરો પોતપોતાના કામે નીકળે. એમાં કોણ હોય? ત્રિકમવાળા હોય, પાવડાવાળા હોય. ત્રિકમવાળા, પાવડાવાળા, હથોડાવાળા બધા નીકળી જાય અને હારે સાહેબ લેપટોપવાળા નીકળે 9 વાગ્યામાં. હા પણ કરુણતા કેવી એ તમને કહું સાહેબ. ત્રિકમવાળા, પાવડાવાળા, હથોડાવાળા 6 વાગે ને સાંજે એટલે ઘરે આવી જાય સાહેબ. અને 10 થયા ને તો એલા લેપટોપવાળા હજી નથી આવ્યા. બોલો. હા હા હા, આ કેને મજૂર ખરેખર ગણવા? બધા મજૂર જ છીએ ને. આ જીવન હો સાહેબ. એટલે મેં કીધું ને કે સારું સમજાતું જ નથી. ભગવાને આપણને ભવના ફેરા ફરવા મોકલા કે જાય જાતના વેરા ફરવા. હા હા હા, ઊંચો જ નથી આવતો. હા ભૈરે રાખો. તમે જોયું હમણાં શેર બજાર જે અપ ગયું હતું? હા આપણે તો રમતા નથી પણ જોતા હોય ન્યૂઝમાં નાન તેન. શેર બજાર એટલું અપ ગયું હતું સાહેબ વાત કરોમાં. એટલે મારે 6 લાખ ભેગા થયા ને પ્રોગ્રામમાંથી. એટલે મેં નક્કી કર્યું કે આપણે વેગનાર છોડાવીશ. એટલે મેં મારા મિત્રને વાત કરી. મારો મિત્ર મને કે એક કામ કરીને આ 6 લાખ છે ને એ તું શેર બજારમાં રોકી દે, એટલે થોડાક દી થાય ને એટલે તારે વેગનારની જગ્યાએ અર્ટિગા ઊભી છે. મેં કીધું વાહ તો સારું કહેવાય ને ભાઈ. હા તો મેં વળી શેર બજારમાં રોક્યા સાહેબ. સલાહ માયની ને. હા 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 હા, અત્યારે પરિસ્થિતિ એ છે અમે 3 જણા એક્ટિવા ઉપર જઈએ. હા એક ભાઈએ શેર બજારમાં પૈસા રોકીને એમ વિચાર્યું હતું કે હું થાર લઈશ. થાર ગાડી આવે ને એ કે થાર લઈશ. પછી સાહેબ થયું એવું કે 1 કિલો મોહન થાળ લઈને રોળવી લીધું. પણ મારો એક ભાઈબંધ છે, હું ઘણી વાર વાત કરતો હોય, આના પહેલાંય પ્રોગ્રામમાં વાત કરેલી છે, બકો ભાઈ. બકો બાકડાવાળો ભૂકા કાઢી નાખે. હા એની થોડીક તમને વાતો કરી દઉં. એ કેવો છે ને, હમણાં શિયાળો ગયો ને, શિયાળો એટલે બધા અળદિયા બનાવતા હોય, મેથી પાકના જુદું જુદું બનાવતા હોય. તો મારો વાલીડો અળદિયાની ઓલી જે એસેન્સ આવે ને અળદિયાનું, એવી અગરબત્તી લઈ આવ્યો, અળદિયા ફ્લેવરની હો. એટલે મેં કીધું આને શું કરવું? મને કે આજુબાજુવાળા પાડોશી હોય ને ખબર પડે ને કે મારા હાળા રોજ હવાર હાંજ અળદિયા દાબે. હા બકો. પણ એવો અફલકણો સાહેબ બકો. હા એક અમારે હમણાં દુકાન ખોલી હતી બાજુમાં. તો બકો ન્યા ગયો. દુકાનવાળાને કે દુકાન હમણાં ખુલી લાગે કાં? હા તો દુકાનવાળાને ખબર ન હોય બકાની. એ કે ભાઈ ગયા અઠવાડિયા જજે તો દુકાન ખોલી છે અમે. હા તો બકો કે તો બધુંય રાખતા હશો ને? હા એ કે બધુંય રાખીએ છીએ અમે. એ કે શું શું રાખો છો? હા એ કે બાકી નથી રાખતા, બાકી બધુંય રાખીએ. હું બાકી જોતું હતું. નવી ખોલી ને ખોલાય પહેલાં જ ના પડે. હા એકવાર છે ને બકો એની ઘરવાળી સામે પાવર કરતો હતો. બકો પાછો કેવો ખબર છે? ઓલી સિરિયલ આવે ને ભાભીજી ઘર પર હે, ઓલો વિભૂતિ નથી આવતો ઘરનું કામ કરતો હોય પણ કામ કંઈ ન કરે. હા એવો બકો. હા તો એકવાર એની ઘરવાળીને કહે આપણે અદાણી, અંબાણી, ટાટા બધાયથી આગળ નીકળી જાય ને એવી આપણામાં તાકાત છે હો. હા તો એની ઘરવાળી કહે તો મરી ગયા, કામે ચડી જા ને. એ કે એ જ વાંધો છે, આપણે ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાના, શું કામ મહેનત કરવી? એની ઘરવાળી એક ધોકો. હા બકો. હા હું એક દી ભેગો થયો. મને કે બરોડજી એક વાત કહું. મને કે કર્મનું ફળ આપણે જ્યારે મળે ત્યારે મળે, પણ અત્યારે તો જામફળ અને સીતાફળ
માર્કેટમાં એવા ભાઈ મસ્ત મજાના મળે છે ને તો એ ખાઈ લઈએ તો મેં કીધું તો ખાઈ લેને ભાઈ, તને કરમનું ફળ અમે નહીં મળે, અત્યારે કરમ જ એવા નથી. હા એનો જામફળ મને સીતાફળ ભાજી હતો બોલો. હા સરકારી આંકડા એમ કહે છે કે આપણી આવનારી પેઢી વાઘ નહીં જોઈ શકે, પણ અમે સાહેબ ડાયનેસર નથી જોયા. અમે કોઈ દી ફરિયાદ કરી? હા અમને કાંઈ વાંધો નથી, પણ તકલીફ મુદ્દો એ નથી સાહેબ. મુદ્દો એ છે 1000 પુરુષોની સંખ્યાની સામે 840 જ મહિલાઓ છે. એટલે સરકારને વિનંતી કે વાઘ કરતાં મહિલા બચાવોમાં જાજુ ધ્યાન આપે, કારણ કે ગાડીની સીટ પાછળ પત્નીને બેહાડવાની છે, વાઘને નહીં. વાઘને તો પછી એ બચાવી લેશું. હા એક જણો હાવ બિચારો કામેથી આવ્યો, સાંજે ઉતરેલી કઢી જવું મોટું, અને દરવાજો ખકડાયો ને ઘરવાળીએ દરવાજો ખોલ્યો એની પત્નીએ. હા અને ઉતરેલી કઢી જવું મોટું. તો ઘરવાળી સમજી ગઈ. એ કે કાં શું થયું? એ કે વાત જ ઘરમાં આજ કારખાનામાં આગ લાગી ને તો 25 મજૂરો એમાં ગુજરી ગયા. 25 મજૂરો. અરર એ કે તમને તો કાંઈ નથી થયું ને? તો કે ના 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 માતાજીની દયા છે, હું જો આ રહ્યો. એ કે એ તો મારા નસીબ હારા છે ને એટલે તમને કાંઈ ન થાય. એ કે એવું નથી, હું માવા ખાવા ગયો હતો ને એમાં બચી ગયો, પણ પછી સરકારે આજે ગુજરી ગયા ને 25 જણા એને 5-5 લાખ રૂપિયા આપ્યા. અને ભાઈ ઘરવાળીનો ટોન ફીરો, તમને કેટલી વાર કીધું છે માવા મૂકતા જ નથી, માવાની ટેવ હારી નથી હો, મૂકી દીધા હોત તો. હા મૂળ એને 5 લાખ. હા હા આમ જોવો ને તો સંસાર 2 જ વસ્તુથી ચાલે છો, એક સ્ત્રી અને બીજા ઈશ્વર. આપણે તો હું ખાલી અહીં માવા ખાવા જઈએ. હા એ માવાએ ઉપાડો લીધો ભાઈ. જીવન એક ટેસ્ટ છે, ખુશીની પળોમાં બેસ્ટ છે. હા એથી આગળ અમારો કવિ શું કહે, વધારે વિચારવું એ વેસ્ટ છે. હા બહુ વિચારવાનું નહીં, હા જિંદગીમાં જે થવાનું હશે એ થાય જ. હા એટલે બધાને એક રિક્વેસ્ટ છે ના કે જીવો અને જીવવા દો એ જ બેસ્ટ છે. અને જે આ દુનિયામાં આવ્યા ને સાહેબ એ બધાય ગેસ્ટ છે, બધાય ગેસ્ટ છે. હા એટલે શાંતિથી જીવો, આરામથી મોજ કરો સાહેબ. હા એક બેન હમણાં સ્કૂલે ગયા અને ખારા દૂધવા જેવો સીધા જ ઓફિસમાં ઘરી ગયા અને પ્રિન્સિપાલને કહે આમાંથી એકેય મારો નથી હો. હા એકેય મારો નથી. તો કે પણ બેન થયું શું? એ કે થયું શું એની ક્યાં વાત કરો છો? આ તમે એમ કહો છો ને કે વાલીને તેડીને આવજો. હા તો હા બધા છોકરા મને જ ઉપાડી આવે. હા અમારી જે શેરીમાં એ કે મારું એકનું નામ જ વાલી છે, આ બધા મને જ લઈ આવે છે. એટલે તમે એમ કહો છોકરાઓને તમારા માતા પિતાને તેડીને આવો. હા આવા નામમાં ધક્કા થાય, વાલી નામ હોય ને. પણ આ નામનો મેં કીધું ને આપણી ગુજરાતી ભાષાનો સાહેબ મહિમા કેવો ને એ તમને કહું. હા મેં એક ભજીયાવાળાની ત્યાંથી ભજીયા લીધા, એટલે ભજીયાવાળાની ભાષા કેવી એ તમને કહું. ભજીયાવાળાની ભજીયા લીધા ને એટલે ભજીયાવાળો શું બોલ્યો ખબર છે? એ કે ભજીયા લઈ જાઓ, અમારી ચટણીનો સ્વાદ તમને પાછળથી આવશે. હા પણ તમે જો મિત્રો તમે ભજીયા ખાવા ગયા હોય ને તમે ઊભા થઈ જાઓ સાહેબ, પણ તમારો મિત્ર ધીમે ધીમે ખાતો હોય ને એટલે સમજી લેવાનું પૈસા તમારે દેવાના થાય. મિત્રો ભેગા હોય ને. પણ તમે જો દુનિયામાં 2 પ્રકારના સારા ભાઈબંધ હોય. કેટલા? 2 પ્રકારના. ક્યાં ક્યાં? એક ગ્લાસવાળા, આપણે નાના હોય ત્યારે, અને મોટા થાય ત્યારે ગ્લાસવાળા. હા સમજી જાવ છો એ બધા. હા તમે જો અડધી રાતે એક મિત્રનો મેસેજ આવ્યો, અડધી રાતે બીજા મિત્રને. હો શું મેસેજ હતો? ખાલી એટલું કીધું મેસેજમાં, હું સત્યની ખોજમાં જાઉં છું. તો સાહેબ એ બીજા મિત્રની સમજણ તો જોવો, એણે સીધો મેસેજ કર્યો. એ કે ઊભો રે હું આવું છું હમણાં, બાઇટિંગની વ્યવસ્થા કરીને. હા હા મિત્ર મેં કીધું ને ગ્લાસવાળા, એ આ ગ્લાસવાળા. પણ સાહેબ આ સમય એવો થઈ ગયો ભાઈ, દુનિયા ક્યાં પહોંચાય? હે ક્યાં પહોંચવી? સમય એવો થઈ ગયો છે, માણાની માનસિકતા કેવી થઈ ગઈ. આપણે વેફર લેવા જઈએ ને, વેફર લેવા દુકાને, ચેવડો લેવા જાય, વેફર લેવા જાય, સિંગ લેવા જાય, તો દુકાનવાળો સામેથી કહે કે ગ્લાસ કેટલા આપું? એલા ભાઈ ફરાળ હાટું લઈ જાઉં. પણ એક દારૂડિયાની વાત તમને કહી દઉં, મજા આવશે. કારણ કે એટલા પ્રેમાળ હોય દારૂડિયા. હું હરેક પ્રોગ્રામમાં દારૂડિયાના અમુક જોક્સ કહેતો જ હોય. આજે એક તમને નવો જોક્સ કરું, મજા આવશે. એક દારૂડિયો
દારૂની દુકાનેથી બોટલ લઈને નીકળો અને એના ગુરુ મળી ગયા ભાઈ, ધર્મગુરુઓ. ધર્મગુરુ જોઈ ગયા અને પછી ખીજાણાઓ, દારૂ પીવાસ ડફોળ નર્કમાં જઈશ. દારૂ કેમ? પણ કે બાજુમાં ફરસાણવાળો છે એની પાસેથી હું બાઇટિંગ લઉં છું. તો કે ફરસાણવાળો નર્કમાં જાહે, સાંભળી લે. દારૂડિયો કેમ? હું જે આ સોડાની લેવા જાઉં છું, કોલ્ડ ડ્રિંકની દુકાન છે તો કે એ નર્કમાં જાહે તારી હાઈરે જ. ઓલો કે એમ? કે બાજુમાં ઓલી નાચવાવાળીનું ઘર છે એ નર્કમાં જાહે, બધાય નર્કમાં જાઓ. પછી દારૂડીએ કીધું તો પછી વાંધો શું છે, બધાય નર્કમાં જ હોય તો મજા ત્યાં જ હોય ને. હા 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 હા. પણ તમે જો દારૂડિયા મેં કીધું ને પ્રેમાળ બહુ હોય. બે દારૂડિયા વાતું કરતા હતા. એ કે આ ડુપ્લિકેટ નોટું છે ને એ બંધ ક્યારે થાય? પેલો દારૂડિયો બીજા દારૂડિયાનો. તો બીજો દારૂડિયો કે એક કામ કરીએ તો, એની સ્ટાઇલમાં. કે શું કામ કરીએ, આપણે તો દારૂ પીને મજા કરવાની, નોટબંધી થઈ, આ નોટ ડુપ્લિકેટો છપાઈ આપણે કરવાનું હું. તો બીજો દારૂડિયો આમ પ્રેમાળ બહુ હોય ને, થોડીક બુદ્ધિ હાલતી હોય ને પી ગયા પછી, એ એક કામ કરીએ તો આપણે વડાપ્રધાનને પત્ર લખીએ. તો કે હું પત્ર લખવો? આપણે એમ લખવાનું નોટમાં કે કાશ્મીર ભારતનું છે. હા, એક ચોર ચોરી કરવા ગયો. સાંભળજો આ જોક્સ. ચોરી કરવા ગયો તો ઘરમાં પ્રવેશો. એ ઘરમાં ગયો જેમ તેમ કરીને, તો ઘરમાં તિજોરી જોઈ ગયો. હવે તિજોરીમાં એની નજર ગઈ ને, હજી બટન દબાવવાની તૈયારી જો, અને તાળું હતું ને એ તોડવાની તૈયારી. ઉપર બટન હતું એ ન દબાવ્યું. પણ સામે સાહેબ એક સૂચના લખી હતી કે આ બટન દબાવો, તિજોરી તોડવાની જરૂર નથી, એની મેળે ખુલી જશે. ચોર કે વાહ, તો સારું, ડાયરેક્ટ તોડવાની ઝંઝટ જ નહીં. અને સાહેબ બટન દબાવ્યું, સાયરન વાગ્યું અને પોલીસવાળા પહોંચી ગયા અને ચાલી લીધો. પકડીને કે બોલ બોલ, કાંઈ કહેવાનું હોય તો કહી દેજો. હા, છેલ્લો દી છે. પછી ચોરે કીધું, સાહેબ માં કસમ, માણસાઈ ઉપરથી ભરોસો ઉઠી ગયો છો. હા, પકડાઈ ગયો એટલે. હા, પણ માણસ બહુ બનાવે હો. હા હા હા. એકવાર ભગવાન અને માણસનો ભેટો થઈ ગયો. બે એકબીજાની સામે જોયું, ભગવાન અને માણસ. એવો બે શું વિચારતા હતા ખબર? મનમાં એક જ વિચાર હાલતો હતો. બેયનો એ જ વિચાર હતો કે હા હા હા, આપણને બનાવવા વારો આવી ગયો. અત્યારે બનાવે છે માણા ભગવાનને મૂકતા નથી, એને નથી બનાવતા. કેટલાય ધંધા આદરતા હોય. પણ સાહેબ જવાબ છે ને થોડો મોડો આપવો. જવાબ થોડો મોડો આપવો, પણ કેવો? ફરી સવાલ ન ઉઠે ને એવો આપવો. આવા જવાબો. હમણાં એવી જાહેરાત કરી સરકારે, આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાનું. બહુ સારી વાત છે હો, આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાનું. પણ તમે જોજો, આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક થાય ને પછી શું નીકળશે ખબર છે? આમાં જેટલા ઓલા ખોટા હતા ને આઈડીઓવાળા, ફેસબુકવાળા, એ તમને પછી ખબર પડશે કે આ એન્જલ પ્રિયા નથી, આ તો અર્જણ અધૂરિયો છે. આપણે તો ખોટા મંડાણ હતા, આમાં રાત થાકી ઉજાગરા કર્યા. પણ તમે જો અમુક વાક્યો છે ને, આત્માને બહુ શાંતિ આપે. એનો એક દાખલો દઉં. હા, એક નાના વાક્ય હોય પણ એવી મજા આવે ને. ઘરવાળી છે ને સાહેબ પિયર ગઈ હોય ને વેકેશનમાં, પછી છેલ્લે દીએ ફોન કરે ને કે હું ઘરે નથી આવવાની હો, હજી 2-3 દિવસ પછી આવીશ. હા 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 સાહેબ, એ જે આનંદ આવે 2-3 દિવસ હજી મળે, એ કેવી મજા આવે. આ નાના નાના વાક્ય છે. હા, એક ભાભીએ તો ગજબ કરી નાખ્યો. કેવો ગજબ ખબર છે? વાત કરતા હતા એ કે હું તો છે ને 2 વાર મોળાકત રહી, 2 વાર મોળાકત. મેં તો ફાયદો શું થયો? મને કે એમાં જ આ મીઠા વગરના ભટકાણા. મને મોળાકત મીઠું ન ખબર, એ કે એમાં જ આ મીઠા વગરના ભટકાણા. પણ તમે જો હાલ લીંબુનો લસણ જે મોંઘું થયું છે, એમાં લીંબુના ભાવ તો ભાઈ આસમાને ક્યાં છે. હા, તો બકો મને કે બારોટજી એક વાત કહું. મેં તો કે ને ભાઈ, મને કે લીંબુ કેટલા મોંઘા થયા કા? મેં કીધું બહુ મોંઘા થયા હો, હજી ઉનાળામાં તો હજી વધારે થાય. મને કે ઉનાળામાં થાય એનો વાંધો નથી, પણ અત્યારે કેવા મોંઘા? મેં કીધું છે એને તો શું કરવાનું? મને કે એક કામ કરીએ તો આપણે ઘરવાળીને સ્વીટી, જાનુ, બકા આવા બધા નામ આપીએ
એ તો કેટલા ઓલા સસ્તા નામ કહેવાય કાં બધાય કે દેતા હોય. મેં તો શું કરવાનું? મને કે આપણે ઘરવાળીને લીંબુડી બોલાવીએ જ ન થાય? કેવી રાજી થાય કાં મોંઘા છે આવા વિચાર હા લોકો સાહેબ. પણ તમે જુઓ સ્ત્રીઓ, હા 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 એટલી બુદ્ધિશાળી સાહેબ, વાત જ કરવામાં. હા હા એક બેનને પોલીસવાળાએ રોક્યા, સ્કૂટરમાં એલ લખ્યો હતો. એલ એટલે રનિંગ શીખાવ હોય ને એ, તો બેન એકલા હલાવતા હતા. પોલીસવાળા કે બેન ઉભા રહ્યો. હા એ કે આ એલ લખ્યો છે તમે એકલા હલાવો છો? સરકારી નિયમ છે, તમારી પાછળ કાયદેસર લાઇસન્સવાળો વ્યક્તિ હોય એ ભેગો હોવો જોઈએ અને પાછળ બેસવો જોઈએ. ત્યાં તો બેન હાય એ પડી ક્યાં લાગે બોલો, ત્યાં સુધી ખબર નહોતી ઘરવાળો પડી ગયો. હા પણ તમે જો મોટા ભાગના બહેનોને ખબર જ નથી કે ગાડીમાં બ્રેક આવે. ગાડીમાં બ્રેક આવી ખબર જ નથી, પગને જ બ્રેક સમજે. હા પછી તો સેન્ડલ સાહેબ લેવા જ પડે ને, મહિને 2-4 જોડી ફાળી નાખે. પણ તમે જો આ ચોમાસું જાય ને એટલે અમારે ત્યાં ખાડા બહુ થઈ જાય, તમારી તો ખબર નહીં. હા એટલા બધા સાહેબ ખાડા થઈ જાય વાત કરવામાં તમને ખબર ન પડે કે આ ગિરનાર ચડીએ છીએ, પર્વત ચડીએ છીએ, શું છે એટલા ખાડાઓ. હા તો હું એકવાર સ્કૂટર લઈને નીકળો ને ચોમાસા પછી સાહેબ સ્કૂટરે અવાજ કર્યો મને. મેં કીધું આ કોણ બોલ્યું? તા તો સ્કૂટર બોલ્યું. તો શું બોલ્યું ખબર છે? એ કે આના કરતાં મને તેડી લ્યો ને તો સારું. બોલો પણ સાહેબ વિકાસ તો છે જ. આ તો હાંસિયાની વાત છે. તમે જુઓ ઠેર ઠેર રસ્તાઓ આજે બની ગયા છે અને ક્યાં પહોંચ્યું છે બધું. ગ્લોબલાઇઝેશન, દેશમાં ડંકો વાગ્યો સાહેબ, બીજા વિદેશમાંય આપણો ડંકો વાગે છે આ ભારત. એટલે વિકાસ તો છે જ, પણ વિકાસના નામે એક હાંસિયાની વાત કરી દઉં. હા વિકાસ તો થયો જ છે હો, ઘણો બધો થયો. એક નાનું એવું દ્રષ્ટાંત આપી દઉં. તમે જુઓ પહેલાં છે ને 2 રૂપિયાની બીડી લઈ અને લેટ્રિનમાં જાતા ને એ બીડી પીવે પછી મેળ આવતો, હક થતું. અને અત્યારે સાહેબ 20,000નો મોબાઈલ લઈને જઈશ. તમે કહો વિકાસ થયો કે નહીં? તો પછી આમ તો છે ને મતદાન અને કન્યાદાન 2 વસ્તુ એવી છે. કઈ? મતદાન અને કન્યાદાન. એ સાહેબ ખાનદાન જોઈને જ કરવી હો, બાકી નહીં. હા કંઈક ખાનદાની હોય ને. હા તમે જુઓ છોકરી જોવા જાય ને એનો એક જોક્સ કરતો. હા તો છોકરાવાળા ગયા હો છોકરી જોવા. છોકરાવાળા કે અમારે કરકસર કરે ને એવી દીકરીની જરૂર છે. ત્યાં તો ભાઈ છોકરીવાળાને ઘરવાળા રાજી થઈ ગયા. એ કે અમારી દીકરી એવી જ છે. એ કે એમ? એવી તો શું કરકસર કરે? એ કે બાજુવાળાના ઘરમાં જે ઓલા લીંબુ ને મરચાં ટીંગાડ્યા હોય ને એમાંથી લીંબુ લઈ લે, એનું શરબત બનાવે અને જે મરચાં લીધા હોય ને એની ચટણી બનાવે. આ તમને જે શરબત પાયું ને એનું જ છે. હા 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 પછી તો ઓલા ભાઈ રોકા આટલી કરકસર હોય બાજુવાળાના લીંબુ મરચાં નજર. પણ બેનો મેં કીધું ને બુદ્ધિશાળી. હા પણ અમુક વાતમાં દુઃખી બહુ થાય. હા એક બેન શાકભાજી લેવા ગયા, તો શાકભાજી તો એટલું મોંઘું હોય તો બેન દુઃખી થઈ ગયા. બોલો હા એવા દુઃખી થઈ ગયા. શાકભાજી લીધું ને પછી શું કર્યું ખબર છે? હા એક ડ્રેસ લઈ અને ઘરે વયા ગયા અને પછી શાંતિ થઈ ગઈ. શાકભાજી લઈ લેવાય ને એના કરતા ડ્રેસ કેટલો મોંઘો હોય છે. હા એક પત્ની એના ઘરવાળાને કહેતી હતી ના એ કે રીંગણાનું શાક કેવું બન્યું? ઘરવાળો કે હા 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 વાત કરમાં તું એકદમ ચટાકેદાર, રીંગણાનું શાક તો બહુ મસ્ત બન્યું છે. વળી એની પત્ની કીધું પણ આપણો ઓલો મુનિયો કહેતો હતો કે રીંગણાનું શાક તો સેજે સારું નથી બન્યું. પછી પતિએ જવાબ આપ્યો એ કે ના ના એવું નથી, મુનિયો બિચારો ભોળો છે, એને હજી ખબર ન પડે, એના લગ્ન થયા નથી એટલે એને ખબર ન હોય કે કેને જવાબ કેવો આપવો. એમ કરીને છટકી ગયો. બોલો હા એક જણો રાતે પડખા ભરતો હતો, એમને ઊંઘ નહોતી આવતી તો બોલાઈ ગયું બિચારાથી. હો એ મને ઊંઘ નથી આવતી. તેની ઘરવાળી કે એમ વાસણ ઉટકી નાખો ને, તો તરત ફરી ગયો હું તો ઊંઘમાં બોલું છું, ઊંઘમાં ઉગાઈ ગયા. એક પતિ બોળો મોળો આવ્યો ને ઘરે, ત્યાં તો ઘરની બહાર એટલી લાઈન લાગી હતી ભાઈ વાત કરવામાં, એટલી બધી લાઈન લાગી. એટલે એને ઘરવાળીને કીધું એ કે આપણા ઘરની સામે આટલી બધી ભીડ કેમ જામી છે? હા તો એની ઘરવાળી કે મેં પાડોશમાં આજુબાજુમાં એવું કીધું છે કે મારા જમાઈ અમેરિકાથી આવી રહ્યા છે
એ કે એ સારી વાત છે, પણ એમાં આટલી બધી ભીડ કોઈ જોયા નથી. એ કે ના એવું નથી, હું હમણાં ઇંગ્લિશ શીખું છું ને, એટલે મેં બધાને ઇંગ્લિશમાં વાત કરી. એ કે એમ? એવું તો ઇંગ્લિશમાં તે શું કીધું? મેં એમ કીધું છે અમારે ત્યાં સન્ની લિયોન આવી રહ્યા છે. પછી ઘરવાળાએ બે હાથ જોડ્યા, તારું મારી માં અંગ્રેજી બંધ કર, એને સની લિયોન નહીં સન ઇન લો કહેવાય. પછી ભીડ નો જામ. પણ અંગ્રેજી ભાષા હો બધાને લડી જ લેવું, આવડે કે ન આવડે. હા, એક બેન છે ને શાકભાજીવાળા હારે અંગ્રેજી ફાડતા તો હું સાંભળી ગયો. એવી હું બોલતા હતા એ તમને કહું. શાકભાજીવાળાને કે એક જ વાક્યમાં કીધું, પ્લીઝ ગીવ મી સમ ડિસ્ટ્રોઈડ હસબન્ડ. સાચું છે હો, હા ભલે, હા એમને કલાકાર નથી, ભણેલો છું. પ્લીઝ ગીવ મી એ સમ ડિસ્ટ્રોઈડ હસબન્ડ. હા હા હા, 1 કલાક થઈ સાહેબ સમજતા. હું કહેતી હતી ખબર છે? નાશપતિ આપો. હા, ઇંગ્લિશમાં કહ્યું. પણ આ બધી ભાષાની મજા છે હો સાહેબ. હા, એનો એક દાખલો દઈ દો. એક છોકરી બ્યુટી પાર્લરમાંથી નીકળી અને ઘરે જવાની તૈયારીને બરાબર મેટ્રો ટ્રેન આવી અને ચડી મેટ્રો ટ્રેનમાં. ત્યાં તો સાહેબ મહેસાણાનો એક છોકરો, હા, એ કે હોટ. તો છોકરી રાજી થઈ ગયો. છોકરી કે થેન્ક યુ. ત્યાં તો ઓલો મહેસાણાવાળો કે થેન્ક યુ વાળી થામા, હું એમ કહું છું હોમેથી હોટ. એમ હોટ નહીં, આ ભાષા ઓલો હોટવાનું કે એટલે આગી રહે અને આ હોટ. પતિ પત્ની ટ્રેનમાં ડખો થયો. ટ્રેનમાં હું બાજુમાં જ બેઠો હતો. ટ્રેનમાં ડખો થયો અને ભાઈ ઓલો એની ઘરવાળીને ખૂબસૂરત હતી, એને હગલાવતો હતો અને એટલું કીધું કે જો મારું હાલે ને તો તને કૂતરાની સામે ફેંકી દઉં, કૂતરાની સામે તને ઘા કરી દઉં. ત્યાં તો બીજો પેસેન્જર બેઠો હતો ને સીધો જ ભોં 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 ભોં, સીધો કૂતરો. આવો ગરીબડો કૂતરો થઈ ગયો. મારી ઘરવાળી મને કે તમે તો 2000ની નોટ જેવા છો. હું તો રાજી થઈ ગયો. 2000ની નોટ કીધું એટલે મોટી નોટ કીધી ને ભાઈ, ફાટેલી તો નથી કીધી. એમ મન મનાયું એટલે મને કે તમે તો 2000ની નોટ જેવા છો. મેં તો વાહ ભાઈ વાહ, તો સારું કહેવાય ને. મને કે હું તંબુરો હારું? મેં તો કાં? મને કે નથી ક્યાંય છૂટી કરાવાતી કે નથી હંઘરાતી. આમ ઉપયોગ કર્યો. હા, પત્નીઓ તો ભાઈ વાત જ કરો તમે. 2000ની નોટ જ્યારે બંધ થઈ ને, બધા મોબાઈલ વાપરે જ છે ને, આમાં બધાય વાપરે છે. 2000ની સાહેબ નોટ બંધ થઈ ને તો મને એટલા મેસેજ આવ્યા 2000ની નોટના. હો, મને એમ થયું 2000ની નોટ મારી પાસે જ પડી છે બધી. આટલા બધા મેસેજ કારણ વગરના. માણાને લડી જ લેવું, શું કરવું એ ખબર નથી પડતી. હા, મેસેજ નકરા મેસેજ મોકલાવ્યા રાખે. હા, પણ તમે જુઓ કર્મનો સિદ્ધાંત કેવો છે. અને મારી અરે જે ઘટના ઘટી ને એ તમને કહું. મારે અહીંયા બરાબર પ્રોગ્રામમાં રેકોર્ડિંગમાં આવવાની તૈયારી અને હું ઉતાવળમાં હતો. મેં એક મનોજભાઈના ફોન આવે, બારોટજી જલ્દી આવો. મેં તો ભાઈ આવું જ છું મનોજભાઈ, 2 જ મિનિટ ચા પીવું એટલી વાર. હા, તો મારી પાસે ફાટેલી નોટ હતી. હવે સવારનો પોર ક્યાંય હાલે નહીં સાહેબ, જાવું ક્યાં? 20 રૂપિયાની ફાટેલી નોટ. પછી બેવડી ચોવડી કરી, ઉતાવળ હતી એટલે એક દુકાનવાળાને પધરાવી, દૂધની કોથરી લીધી. હો, હા, અને રાજી થઈ ગયો. મેં તો આઈસ નોટ તો ગઈ. પછી ઘરે આવી અને ચા બનાવી. સાહેબ દૂધ ફાટી ગયું. ત્યારે મને ખબર પડી કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હા, એ તો ભટકાવો તમે ભટકો ને ભાઈ, આ સિદ્ધાંત છે ને. અમે ઘણીવાર પ્રોગ્રામમાં જતા હોય તો માર્કિંગ કરતા હોય. બરાબર મારે અમદાવાદ પ્રોગ્રામ. હા, તો હું એક ફૂડ ઝોન હોય ને, નાસ્તા બજાર, ત્યાં બરાબર બસ ઊભી રહી અને મેં જે દ્રશ્ય જોયું, હા હા હા, ભૂકા કાઢ નાખે એવું. હા, મેં દ્રશ્ય જોયું, બસ ઊભી રહી. હું ગયો ગાંઠિયાવાળાને ત્યાં. મેં તું ગાંઠિયા તો લઈએ આપણે. તો ગાંઠિયાવાળાને ત્યાં ગયો તો ગાંઠિયાવાળો પૌવા બટેટા ખાતો હતો. તો પૌવા બટેટાવાળાને ત્યાં જોયું મેં તો પૌવા બટેટાવાળો નહોતો, એ દાબેલીવાળાને ત્યાં દાબેલી જીકતો હતો. પછી દાબેલીવાળાને ત્યાં ગયો તો એ કેવું સાહેબ ખબર છે? દાબેલીવાળો ચા પીતો હતો પાછો. હા, અને ચાની કીટલીએ 50 થી 60 જણા હતા સાહેબ, અને ચાવાળો લસ્સી પીતો હતો.
હા, આમાં કોઈને કોઈનું ગમતું જ નથી હો સાહેબ. હા, માણા પાસે હોય ને એ કોઈને ગમતું જ નથી, એનું હોય ને એવું. પણ એક વાત કહી દઉં, પરણેલા પુરુષોએ આનો અર્થનો અનર્થ ન કરવો. હા, સમજી ગયા ને, એ તો ગમાડવું જ પડે. આમાં જીવન કેવું થઈ ગયું ખબર છે? સુરતી લોચા જેવું. સુરતી લોચો ખાધો કોઈથી? ખાધો જે છે ને, સુરત ગયા હોય અથવા તો હવે તો બધા સિટીમાં મળે. સુરતી લોચા જેવું જીવન થઈ ગયું. સુરતી લોચો એટલે શું? અધૂરા મહિને જન્મેલું ખમણ. આ સુરતી લોચો. નામ ભલે બધાના સુરતી લોચો હોય કે અલગ અલગ નામ હોય, એવી રીતે આપણા માણસમાંય હોય. નામ બધાના ભલે અલગ અલગ હોય, પણ સાહેબ આપણે બેઠા હોય એમાંથી પાછળથી કોઈક અવાજ પડે કે એ ડોબા, સાહેબ 20 જણા પાછળ ફરીને જો હેવો. ડોબા કોનું નામ હોય? કોઈનું હોય? ન હોય. 20 જણા જોવે. આ પ્રકૃતિ માણાની 20 જણા તો જોવે. હા, પણ એનો એક દાખલો દઈ દો. કારણ કે મકાન ભલે ને 4 માળના હોય, પણ તમારો ઉપલો માળ સાહેબ ખાલી હોય ને એટલે વાત પૂરી. ઉપલો માળ ખાલી હોય. હા, એનો એક દાખલો દો. એક ભાડૂત ગયો દુકાનવાળા પાસે. દુકાનવાળો કેવો? કીડા મકોડા પશુ પક્ષી આ બધું વેચતો હોય ને એવો દુકાનદાર. ત્યાં ભાડૂત ગયો, ઓલાને કે વંદા રાખસ? દુકાનદાર કે હા રાખું છું ને. ઊંધેડા રાખસ? તો કે રાખું છું ને. એ કે તમારે કેટલા જોઈએ? એ કહો ને. એ કે મારે 100 વંદા અને 50 ઊંધેડા જોઈએ. દુકાનવાળો કે 100 વંદા 50 ઊંધેડા એટલા બધા તમારે શું કરવા? પછી ભાડૂતે કીધું મારે મકાન ખાલી કરવાનું છે. મકાન માલિકે કીધું તું કે મેં તમને જેવું ઘર આપ્યું એવું મને પાછું કરીને દેજો. હા, સાહેબ ન્યા મૂકવા થાય, કારણ કે રહેવા ગયો છે ત્યારે આવી જ પરિસ્થિતિ છે ને કાંઈ. હા, એક છોકરાએ હમણાં તો છાપામાં જાહેરાતું આવે. આજે મકાનની વાત કરી ને એવી રીતે ટચુકડી જાહેરાતું ઘણી આવે. હા, તો એક જણાએ ફોન કર્યો કે કાંતિભાઈ બોલો? તો કે હા કાંતિભાઈ બોલું. બોલો ને, શું કામ છે? એ કે ઓલું માધાપર ચોકડી રહી એની બીજી ગલીમાં જે કૂટણખાનાનું મકાન છે એ વેચાઈ ગયું કે હજી બાકી છે? તો કાંતિભાઈને તો ચોટલી ખીતો થઈ ગઈ. અત્યારમાં આવો કેણે ફોન કર્યો? કાંતિભાઈ કે ડોફા હરખું વાંચ, એ કૂટણખાનું નથી કાટખૂણાનું છે, પેલા હરખું વાંચી લે પછી ફોન કરજે. અને આપણે ગુજરાતી ભાઈ એટલે હાસ્ય તો આપણા આ લોહીમાં જ હોય. અને એ મજા આપણે ગુજરાતી શું કહેવાય એમાંથી જે હાસ્ય મળે એ તમને કહું. ગુજરાતી શું હોય? કારણ કે આપણે તો ગુજરાતી આખી દુનિયાને જો આપીએ તો બધું આપી દે સાહેબ. દિલ આપીએ તો દિલથી આપીએ, બાકી હોય એ લઈ લે. શું કામ? કારણ કે આપણે જે નાસ્તો બનાવીએ પછી બપોરે જમવાનું બનાવીએ એમાં દાળ ભાત બનાવીએ. દાળ ભાત વધે એમાં દાળ વધે. દાળ વધે શું કરવાનું? એ આપણા ગુજરાતીનો આઈડિયો જો રાતે દાળ ઢોકળી બનાવી નાખે. હા, એ આપણે ગુજરાતી. પછી તો કે ઢોસા બનાવવા છે તો ખીરું મગાવીએ. ઢોસા ખાવા હોય તો ખીરું મગાવીએ. પછી ઢોસા બનાવી નાખીએ એના ખીરુંના. અને એ વધે તો શું કરવાનું? સવારે ઇડલી બનાવી નાખવાની. એ આપણે ગુજરાતી. હા, એમાં આપણે કોઈથી નબળા પડતા જ નથી સાહેબ. એ ગુજરાતી એટલે એની મજા છે. એટલે ગુજરાતી વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. કારણ કે કોઈ પણ ખાવા પીવાની અડધી વસ્તુ, કોઈ પણ ખાવા પીવાની વસ્તુ અડધી વસ્તુ 2 મગાવીએ તો ફૂલ કરતાં જાજી આવે એ ખાલી આપણને જ ખબર. એક ગુજરાતીને જો શું કામ? કારણ કે આપણે જો મિત્રો ભેગા થયા હોય ને તો ચા આખી નહીં મગાવીએ. 2-4 દોસ્તાર હોય ને, એ ભાઈ 2 અડધી આપજે. હા, એ આવે એમાં 4 જણા સમજો હો. એ ગુજરાતી. પછી જમવા જાય તો ફૂલ રાઈસ નહીં મગાવે, પ્લેટ મગાવે ને. પંજાબી જમીએ કે ગુજરાતી જમીએ, પછી રાઈસ આવે. પછી રાઈસ એમ કે ભાઈ આ ફૂલ નહીં, 2 અડધા લેતો હોય. હા, તો 2 અડધા લેતો હોય તો આખું ઘર ખાઈ લે. બોલો, આ ગુજરાતીઓ, આ એની મજા છે. પણ ગુજરાતી જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતી. એમને નથી કહેવાનું, એ આપણી મજા છે. શું કામ? કારણ કે અત્યાર સુધી એક પણ ભારતીય મહિલાને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર નથી મળ્યો. હા, તો જાણ ખાતર કહું છું. બાકી
હા, ઘીરે આ વાત ન કરાય. હા, કારણ કે આપણા દેશની વાસ્તવિકતા એ છે, એ તમને કહું. કારણ કે સ્ત્રીને આપણે સન્માન આપીએ છીએ સાહેબ, શક્તિ ગણીએ છીએ, એટલે પણ મજા છે. શું કામે? કારણ કે આપણે નાના હતા ને, નાનપણથી જ જોક્સની શરૂઆત કરું. આપણે નાના હતા ને, બાળકો હતા ત્યારની વાત કરું, આપણી પાસે કોઈ ઓપ્શન નહોતા. અને અત્યારના છોકરાનો જુઓ કેટલો ફાસ્ટ યુગ, ઇન્ટરનેટનો યુગ. ઇન્ટરનેટનો યુગ. છોકરા માટે કેટલાય ઓપ્શન હોય. એની માં કહે મારા ચકોડિયાને શું ભાવે, મારા દીકરા માટે મેગી બનાવું, તો છોકરા એમ કહે નો નો. તો પાછી એની માં કહે મારા ચકોડિયાને પાસ્તા બનાવી દઉં, નો પાસ્તો નથી ભાવતા. પછી એમ કે મારા લાજાને શું ભાવે, એ બનાવી દઉં. પછી એનો રાજા એમ કહે કે મમ્મી આજે કાંઈક બીજું મંચુરિયન બનાવીને, એટલે પછી મંચુરિયન એ બનાવી દે. બોલો. હા, એટલા બધા ઓપ્શન. અને આપણી વખતે આપણે તો માં સામે બે હતી, હોટી લઈને, અને ક્યાંક બોલ ખાવું છે કે થપ્પડ ખાવીશ, ખાવું છે કે થપ્પડ મારવું કે હોટી મારવું. અને આપણે સાહેબ બે ખાતા, જમી લેતા ને જઈમાં પછી પાછી માં એ કંઈ મારે છટાક દે, ખાલી થપ્પડ ચોટાડ દે, હાલ સાઈઝ પી લે, દૂધ પી લે, જે હોય. હા, મજા સાહેબ. હવે તો ઓપ્શન આપણે તો ક્યાં હતા, હવે જે ઓપ્શન છે ને એની મજા છે. પણ તમે જુઓ હમણાં સ્કૂલું જે લોકડાઉન બહુ ગયું ને, સ્કૂલું બંધ હતી. હા, અને છોકરાઓને તો સાહેબ જે 2 વર્ષ આનંદ કર્યો છોકરાઓએ, સ્કૂલ બંધ હતી એટલે. હા, હમણાં તો તમે જો વોટ્સએપમાં વિડીયો ભરે છે. એક જણાને છોકરાને મૂકવા ગયા તો એને તારે નગારાનો ફૂલ ઉડાડતો હતો એનો બાપને, આખે રસ્તા વાંચતા ગાજતા મૂકવા ગયા. સાહેબ આવી મજા આપણને નથી. આપણને મૂકવા મારીને મૂકવા જતા. હા, એની વાત કરતો. પણ હમણાં પાછો ટીચર્સ ડે ગયો એટલે એક છોકરાએ મેસેજ કર્યો સાહેબને. સાહેબ કે હેપી ટીચર્સ ડે. સાહેબને મેસેજ કર્યો હેપી ટીચર્સ ડે. તો સાહેબે હામો મેસેજ કર્યો, એ કે પહેલાં ગયા વર્ષની ફી ભરી જા. આવા ગુરુ, આમાં તમે શું કર્યો. પણ આપણું બહુ જૂનું એક કહેવત છે કે ગુરુનો નંગ બનાવાય પણ નંગને ગુરુ ન બનાવાય. ગુરુનો નંગ બનાવાય પણ નંગને ગુરુ ન બનાવાય. હો સાહેબ. હા, પણ પછી જુઓ તમે આજે લોકડાઉન ખુલ્યું ને એની પહેલાં ઓનલાઈન હજી થોડું તો ચાલુ જ છે. એમાં જે ડખા થતા એ કહું. હા, ઓનલાઈન ક્લાસ ચાલુ હતો ને, પછી મેડમે કીધું કે હવે કાંઈ ડાઉટ હોય, કાંઈ શંકા હોય, બરાબર, તો મને કાંઈક તકલીફ હોય તો જણાવો, તો હું એનું સોલ્યુશન આપું. છોકરાને કે બોલો કાંઈ તકલીફ હોય તો કયો. ત્યાં એક ટેણીયું ઊભું થયું, એ કે મેડમ ઓલા ખંભે ઝાપટીઓ નાખીને તમને ચા દેવા આવ્યા હતા, એ તમારા વર હતા ને. હા, મેડમ શું કરે આમાં. પણ ઓનલાઈનમાં ઘણી વાર ગાણી થાય. તમે જુઓ ગુજરી ગયા ને તો બેહાણા માટે એવા ટેલિફોનિક બેસણું, હવે તો સમય પ્રમાણે ટેલિફોનિક બેસણું થઈ ગયું. હા, તો ઘણા ફોન લગાડતા એની વાત કરો. મેં એક જગ્યાએ વળી ફોન લગાડી દીધો ટેલિફોનિક બેસણા માટે. પછી આપણને જ ખબર ન હોય, નંબર આપણને એમ કે આ જ છે તો લગાડી દે. તો મેં ફોન લગાડ્યો. મેં કીધું શું હતું બાપાને? તો હા, મેંથી જવાબ આપ્યો, એ કે 3 એકા હતા. અરે પછી જોયું, મેં કીધું ફોન ક્યાં લઈ ગયો. હા, તો બીજે લાગી ગયો તો હોરલી મટકાવાળા. બોલો. હા, આવી કઠણ આવ્યું છે ઓનલાઈન. મને પણ વાત કરું. હા, એક છોકરાને કે ઊભો થા, શિક્ષક કે, અને બોલ તારે કવિતા બોલવાની છે. તો છોકરો તો ટેણીઓ ઊભો થયો. ભાઈ હા, છોકરાએ ચોપડી કાઢી અને આમ જોયું વિદ્યા બોલવા માટે. તો સાહેબ જોઈ ગયા. સાહેબે ચોપડી આંચકી લીધી. એ કે મોઢે બોલવાની છે. તો છોકરો શું કહે ખબર? સાહેબ તમે પગાર લ્યો એમ, અને તમારે જઈને બોલવાની, અમે ફી ભરીએ અને પાછા અમારે મોઢે બોલવાની, એવું ન હોય. બોલો. મેં કીધું ને છોકરાઓની તો વાત જ કરો હું તમને. પણ સંઘર્ષ જીવનમાં એટલો કરવો સાહેબ, મારું એવું માનવું છે. સંઘર્ષ તો એટલો કરવો જ, કારણ કે આપણા છોકરાને સાહેબ ઉદાહરણ દેવા હોય ને તો બીજાને ન આપવા પડે. જીવનમાં એટલો સંઘર્ષ તો કરવો જ. હા, આપણી વાસ્તવિકતા તમે જો. પણ બેંકવાળા ગજબ ના છો. હા, આખી દુનિયાને લોન આપે બેંકવાળા, આખી દુનિયાને. પણ તમે માર્ક કરજો, બેંકવાળાની ગમે એ બ્રાન્ચ હોય ને એ ભાડે જ હોય. બેંકવાળાની ગમે એ બ્રાન્ચ લઈ લ્યો એ ભાડે જ હોય સાહેબ. આ વાસ્તવિકતા જો આપણા દેશની. પણ મેં કીધું ને કે કાયદાઓ આપણા દેશના અમુક તો બહુ સારા છે, આપણને એના નથી પાડતા.
કાયદા વિશે થોડીક એના જોક્સ કરું. હા, તમે જો વચ્ચે પીયુસીના ને હેલ્મેટના ને કાયદા આવ્યા હતા, એમાં જે જમાવટ હતી. હા, અને અમુક તો એડવર્ટાઈઝ એવી દેતા હોય, જટિલમાં જટિલ સમસ્યાનો 1 કલાકમાં તમારે નિરાકરણ સમસ્યાનું કરાવી દે એવા બાબાઓ. હા, જટિલમાં જટિલ સમસ્યાનું. પણ મારા દીકરાઓ પીયુસીની લાઈનમાં ઊભા હોય 5-5 કલાક સુધી. આ બાબાને શું કરવું છે? 5-5 કલાક સુધી લાઈનમાં ઊભો. હા, પણ તમે જો વચ્ચે કાયદો આવ્યો હતો કે 18 વર્ષથી નીચેના બાળકોને વાહન હલાવવામાં નહીં આવે. 18 વર્ષથી નીચેના હોય ને એના વાહન હલાવી દેવામાં નહીં આવે. અને જો પકડાય તો જેના નામનું વાહન હોય એને સજા કરવામાં આવશે અથવા તો દંડ ભરવામાં આવશે. આવો કાયદો બહાર પડ્યો. તો પુરુષે કેટલા હોશિયાર કા. હા, જેટલા વાહન હતા ને ઘરવાળીઓનું નામે કરી નાખ્યો બધા પોતપોતા. શું કામ? પછી છોકરાને કીધું, છોકરો તો 18 વર્ષથી નીચે ન જોઈએ, કે તમે તમારે હલાવો, હું બેઠો છું, મોજ કરો. બોલો, કારણ કે પકડાય તો હવે એની માનહાજર કરવી પડે. આવી હા બુદ્ધિ તો ક્યાંથી લઈ આવે એ જ સમજાતા નથી. હા, પણ હેલ્મેટનો કાયદો એવો મસ્ત કાઢ્યો હતો. તમને એનો એક દાખલો આપું. હેલ્મેટના ફાયદો હું આ જનકલ્યાણ માટે કહું છું. હા, ખરેખર જોક સાંભળવા જેવો છે સાહેબ. જિંદગીમાં આપણે પહેલી વાર છોકરી જોવા ગયા હોય, માની લો જિંદગીમાં પહેલી વાર છોકરી જોવા ગયા હોય અને આપણે જ સામેથી ના પાડી હોય, છોકરીને ના પાડી હોય, નથી કરવું હક પણ બરાબર. પછી માની લ્યો કે સાહેબ થોડાક વર્ષો હોયા જાય, થોડાક વર્ષો હોયા જાય અને ક્યાંક સિગ્નલ ઉપર સાહેબ આપણે ઊભા હોય, સિગ્નલ ઉપર, અને સિગ્નલ ખુલવાની બરાબર તૈયારી હોય. માર્ક કરજો, સિગ્નલ ખુલવાની બરાબર તૈયારી હોય અને એ જ છોકરી ઓડી ગાડીમાં બેસીને આપણી સામે ઊભી હોય. એ જ છોકરી ઓડી ગાડીમાં બેઠી હોય અને આપણે ભાઈ આપણું સ્પ્લેન્ડર હોય જૂનું, અને એમાં બેટરી જૂની હોવાથી સેલ્ફ ન લાગતો હોય અને આપણે કીકું મારતા હોય અને પરસેવે રેપઝેપ થઈ ગયા હોય અને એ છોકરી આપણી સામે જોતી હોય. ત્યારે કેવો અનુભવ થાય ને કે આના કરતાં હેલ્મેટ પહેર્યું સારું. હા, હેલ્મેટ હેલ્મેટ પહેરજો. જીવન સાહેબ સુરક્ષિત થોડું ઘણું તો જે માઇન્ડ હોય તો થાય જ, પણ થોડાક બચી તો હકશો જ. જીવન સુરક્ષિત તો રહ્યા જ છે સાહેબ. આ હેલ્મેટનો કાયદો. કાયદાની મેં વાત કરી ને, એના જોક્સ તો બહુ મજા આવે હો ભાઈ. હા, એ અમુક ઉદાહરણ તમને મજા આવશે આ જોક્સો સાંભળીને. એ તમને કાયદા આપણા કેવા હોય ને એમાં જે મજા આવે ને એ તમને કહું. હા, એક જજે એક બેનને ભાઈ એક મુજરીમને કટઘરામાં ઊભો હતો, એને પૂછ્યું, બોલી કે શું સાબિતી છે કે તું કાર ધીમી હલાવતો હતો, તારી પાસે કાંઈ સાબિતી છે? પછી ઓલા મુજરીમે કીધું ધીમે ધીમે જજને, મિલોડ જજ સાહેબ, એ કે હું મારી ઘરવાળીને છે ને પેલા પિયરમાંથી એળવા જતો હતો. હા, તો સાહેબ જજે ગળગળો થઈ ગયો. એ કે ખરેખર તો ગાડી ધીમી જ હલાવતો હોય. એ કે હાલો આ નિર્દોષ છે, ખોટો આવી ગયો, છોડી મૂકો આને. હા, આમ કરીને હાળા છૂટી જાય. બોલો, પણ તમે જોયો જે કાયદા છે ને એ સારા માટે છે સાહેબ. હા, એક બેને ફોન કર્યો પોલીસ સ્ટેશને, સાહેબ એ કે મારી ઘરે આવો ને કે સિરિયલ કિલર મારી ઘરમાં રહે છે. હા, તો પોલીસવાળાને પડશે વળી ગયો કે સિરિયલ કિલર પાછો ઘરમાં. તો પોલીસ ગયા બધા. એ કે બેન બતાવો ક્યાં છે સિરિયલ કિલર, તમે ફોન કર્યો ને? એ કે હા, મારો પતિ બેઠો. એ કે એ તમારો પતિ થોડો સિરિયલ કિલર હોય. એ કે સાહેબ એ કે આખો ધી વર્લ્ડ કપ જ જોયા રાખે છે, કે મને સિરિયલ નથી જોવા દેતો. બરોબર, આમ સિરિયલ કિલર એમ કરી લોલન હલવાડ દીધા. પણ બેનોની મજા અલગ છે. હા, એક છૂટાછેડાનો કેસ હાલતો, છૂટાછેડાનો. તો જજે ઓલાને કીધું કે હાલ છૂટાછેડા તને આપી દો, પણ તારે ભરણ પોષણનો જે કાયદો છે ને એ પ્રમાણે તારા ભરણ પોષણ તારી ઘરવાળીનું કરવું પડશે. તો કે કાંઈ વાંધો નહીં સાહેબ, મને મંજૂર છે. એ કે બોલ, તારો જે કમાણી છે, તારો પગાર છે, એમાંથી અડધો પગાર તારી ઘરવાળીને આપવો પડશે. ત્યાં તો રાજીનો રેડ થઈ ગયો અને માંડ્યો દાંત કાઢવા. પણ જજે પૂછ્યું કે આટલો બધો ખુશ કેમ થાસ, રાજી કેમ થાસ, અડધો પગાર તારો હોયો જાય. પછી ઓલાએ કીધું દાંત કાઢતા કાઢતા, સાહેબ એ કે પહેલાં આખો પગાર લઈ લેતી હતી, અડધો તો આવશે. હા, એટલે રાજી થયો તો. બોલો. હા, પણ તમે જો એક બેને છે ને કેવા કેવા કિસ્સા બને પોલીસ સ્ટેશનમાં. એ કહો, એક બેને ફરિયાદ લખાવી પોલીસ સ્ટેશનમાં, સાહેબ કે મારા ઘરવાળા છે ને 2 દિવસથી ગુમ થઈ ગયા, લોટ દળાવવા ગયા હતા, હજી સુધી આવ્યા જ નથી સાહેબ.
2 દી થઈ ગયા હજી ઘરે નથી આવ્યા. તો પોલીસવાળા જોવા મીંડા કે ખરેખર બેન રોવા મીંડા છે, અને દુઃખ બહુ હોય છે. પછી પોલીસવાળાએ કીધું કે બેન તમે 2 દી સુધી કર્યું શું? 2 દી સુધી તમે કર્યું શું? ગયા તા ક્યાં? અત્યારે ફરિયાદ લખાવો. પછી રોતા રોતા બેને કીધું સાહેબ સાંભળો, પ્રમદી છે ને મને નહોતી ભાવતી ને તો મેં દાળ ઢોકળી બનાવી. હા, પછી રાતે છે ને સાહેબ પૌવા બટેટામાં રોળવી દીધું, અને સાહેબ આજ છે ને નથી ભાવતી ને તો એ ખીચડી મૂકીને આવી છું. હું ચિંતા ઓલો લોટ દળાવો ગયો છે ને એ લોટની છે, ઘરવાળાની નહીં. બોલો આમ ફરિયાદ લખાવી કે 2 દી આમ કહી દઉં. હા હા, શું પણ આમાં મજા આવે સાહેબ. હા, તમે જોજો વધારે સમજદાર અને મૂર્ખ, બહુ સમજદાર હોય અને મૂર્ખ હોય એની વચ્ચે બહુ તફાવત નથી. શું કામ? કારણ કે 2 કોઈના બાપનું નથી માનતા. હા, બહુ સમજદાર હોય એ કોઈનું ન માને, અને એક મૂર્ખો હોય એ કોઈનું ન માને. હા, એક બેને તો ફરિયાદ લખાવી. હમણાં તમે જુઓ વરસાદની સિઝન, હાય હાય હાય, રેની સિઝન જે મજા આવે. તો એક બેને ફરિયાદ લખાવી. બોલો. હા, તો પોલીસવાળાને કે બોલો શું ફરિયાદ છે? હા, અને ઘરવાળો પાછો હવામાન વિભાગમાં. એટલે પોલીસવાળા કે બોલો બેન શું ફરિયાદ છે? એટલે કે મારો ઘરવાળો હવામાન ખાતામાં છે, અને રોજ સાહેબી કે ખોટી ફરિયાદ આગાહી કરી અને રોજ ભજીયા બનાવડાવે છે. બોલો, મારો વાળો આમ હેરાન કરતો. પણ જુઓ, આપણી જે ભાષાની મજા છે ને એ કંઈક અલગ છે, ગુજરાતી ભાષાની. ના, એનો તમને દાખલો આપવું. શું આપણી ભાષાની તાકાત. હા, આપણું જાણીતું કરિયાણું કયું? ગમે એને પૂછો ગુજરાતીઓનું જાણીતું કરિયાણું તો એમ કે એ તેલ લેવા જા. આપણું જાણીતું. બીજું, ગુજરાતીનો ખોરાક કયો? તો કે ખા મારા હમ. વાતમાં ખા મારા હમ. મનોજભાઈ મારા હમ છે, મારા તો અહીં વહેલું પૂગવું છે, બસ મોડી આવી. હા, આવી રીતે. એટલે આપણું જાણીતું કરિયાણું તો કે તેલ લેવા જા. પછી ખોરાક તો કે ખા મારા હમ. પછી એથી આગળ ગુજરાતીઓની જાણીતી રમત કઈ? કે લે માર શરત. વાત લે શરત લઈ ગઈ. હા, આપણે ગુજરાતીઓ. એથી આગળ ગુજરાતીઓનું જાણીતું પીણું કયું? બધાને ખબર જ છે. હવે ભાઈ લોહી પીમાને તારું કરતો હોય કે ને, હા દોસ્તાર હોય તો કે ભાઈ લોહી પીમાને યાર હવે પછી મળજે. હા, ઘરવાળીને કે ભાઈ લોહી પીમાને તું. હા, એ બનાવી નાખ ને. હા, આપણું પીણું છે હો સાહેબ. હા, પછી આપણું વાજિંત્ર. ગુજરાતીઓની વાજિંત્ર કયું? તો કે તંબુરો. વાતમાં હવે તને શું ખબર હોય તંબુરો? અરે તું વાં ગયો તો આમ કીધું, અરે તંબુરો એમ નહોતું, હવે આમ હતું. આપણે જાણ્યું વાજિંત્ર છે સાહેબ. હા, પછી એથી આગળ આપણે લડવાની રીત ગુજરાતીઓની. એક ઊંધા હાથની દઈશ ને, હા મોઢું ફરી જાય. હા, વાતમાં એક ઊંધા હાથની દઈશ ને, છોકરાને એક ઊંધા હાથની દઈશ ને લેસન કર. હા, એટલે હા, ગુજરાતી ભાષાની તો વૈવિધ્યત કંઈક નોખું છે. પણ વાત કરતો હતો પોલીસવાળાની ને કાયદાઓની. હમણાં તમે જો વિશ્વ પર્યાવરણ દિવસ ગયો, એમાં બધા વૃક્ષો વાવવાના હોય. વિશ્વ પર્યાવરણ દિવસ, વૃક્ષારોપણના અમુક કાર્યક્રમો થતા હોય. એમાં 2 જણા ઝાડ વાવતા હતા ને તો પોલીસવાળા ઉપાડી ગયા. આપણને એમ થાય ખાડું આ ઝાડવા વાવે છે ને કેમ પોલીસવાળા ઉપાડી ગયા? પછી ખબર પડી ગાંજા વાવતા હતા એના છોડ. બોલો. હા, તમે જુઓ ઘણા મંદિરમાં બોર્ડ મારવા પડે. શું બોર્ડ મારવા પડે? કેવા? તો કે બૂટ ચપ્પલ છે ને એ ઘરેથી લેવાનો આગ્રહ રાખો. આવા મંદિરમાં બોર્ડ મારવા. બોલો. પતિ પત્નીના જે સંબંધો છે એની વાત કરું એમાંથી જે આશયો મળે સાહેબ. હા, મને 2 દી પહેલાં જ સત્યના પ્રયોગો પુસ્તક હાથમાં આવ્યું સાહેબ, અને મેં વાંચ્યું ગાંધીજીના જીવન ઉપર. હા હા, કેવું મસ્ત પુસ્તક. એટલે મને એમ થયું કે હવે તો સાચું જ બોલવું. ઘરવાળી સામે. હા, તો ઘરવાળી આવીને મેં કીધું, મેં તે ચા બનાવી હતી ને એમાં ખાંડ નહોતી હો. સાચું કહી દીધું. હા, બપોરે જે જમવાનું બનાવ્યું હતું એ તો હાવ સારું નહોતું, ભંગાર હતું એકદમ. હા, અને તે રાતે જે ખીચડી બનાવી હતી ને એમાં તો મીઠું હાવ નહોતું. હા, મીઠા વગરની ખીચડી હતી. બોલો, આ સત્યનો પ્રયોગ મેં ઉપયોગ કર્યો મેં. પછી સાહેબ એની અસર શું થઈ ખબર છે? હા, એના ગાંધીજીના જીવનનો બીજો જે પ્રયોગ છે ને એ મને અનુભવ થયો. શું? તો કે ઉપવાસ. એક પત્ની કે કર્મનું ફળ કેને કહેવાય?
એના ઘરવાળાને કહે કર્મનું ફળ કોને કહેવાય? એનો પતિ હતો, એને જવાબ આપ્યો એ કે સાંભળ, તું મને હેરાન કર ને, તું મને હેરાન કરસ ને, હા એ કે એથી આગળ પછી કામવાળી રહી ને આપણી, એ તને હેરાન કરે ને, એ આ કર્મનું ફળ. આવું ફળ કહ્યું. પણ જેને સાહેબ બાંધવું છે એનું શું હોય? જેને ઝઘડો જ કરવો છે એનું શું હોય? બોલો. હું બરોબર ઘરમાં એન્ટ્રી કરી ને, વરસાદ હતો તો આપણે છત્રી લઈને જ ગયા હોય ને, હે ઘરમાં એન્ટ્રી કરીને તા કીધું બસ છત્રી પલાળીને આવ્યા ને, એટલે બાંધવું જ હોય. હા હા, મને કે તમારા પાકીટમાંથી છે ને મેં પૈસા લઈ લીધા. મેં કીધું પણ તારે જોતા હતા તો કહેવાય ને મને. મને કે નહીં, મેં મારી હાથે લઈ લીધા છે. મેં કીધું પણ મેં તને કોઈ દી ના પાડી, તારે પૈસા લેવા હોય તો મારી પાસે માગી લેવાય ને, મેં કીધી તને ના પાડી. હા તારે જોતા હોય એટલે લઈ લેવાના. મને કહેતો એમાં શું થઈ ગયું લઈ લીધા તો? હું કામ વગર તમારા પાકીટમાંથી કોઈથી પૈસા કાઢું છું? મારે જોતા હતા મેં લઈ લીધા. પછી મેં કીધું ભાઈ એવું નથી, મેં કોઈ દી નાઈ નથી પાડી, તારે મને કહેવું જોઈએ એકવાર કે ભાઈ પૈસાની જરૂર છે. મને કે નહીં તો હું આત્મનિર્ભર કેદી બનવું? એમ કરીને પૈસા લઈ લીધા. હા, પણ એક ઘરવાળી એના પતિને કહેતી હતી કે મારે વજન ઓછું કરવું છે, એનું કાંઈક તમે કહો ને, મારે વજન ઘટાડવું છે એનું તમે કાંઈક કહો. તો પતિ બહુ હસમુખો હતો, તેને જવાબ આપ્યો એ કે હા ભાઈ વજન એ છે ને એ શબ્દ નથી, તો કે તો એ આખું વાક્ય છે, વજન, વધારે જમવું નહીં. એક ઘરવાળીના ઘરવાળાને કે સાંભળો છો? તો કે બોલ બોલ. એ કે તમને હોશિયાર સ્ત્રી પસંદ છે કે સમજદાર? એના ઘરવાળાએ કીધું કે મને બેમાંથી એકોય પસંદ નથી, મને તો ખાલી તું જ પસંદ છે. તમે જુઓ હમણાં તાલિબાનોએ જે પેલો ગદની અફઘાનિસ્તાનમાં જે અડ્ડો જમાવ્યો ને, હા તો એક જણો છાપું વાંચતો હતો અને પાછો તોતળો, અને બે પતિ પત્ની બે બાજુમાં બેઠા હતા ને તોતળો. એ કે આ તાલિબાનને તો બહુ કહેલી હો. તેને ઘરવાળી સાંભળી ગઈ, એ પાછી તોતળી. એ કે તમને તો માલી બહારનું જ દેખાતું હોય જ્યાલે હોય ત્યાલે. પણ આપણે લગ્નની વાત કરતા હતા ને, લગ્નના જોક્સ કહું. લગ્નમાં સાહેબ હવે તો છૂટ આપી છે, હા પહેલાં 50 જણાની જ છૂટ હતી. કેટલા જણાની? 50 જણાની. 4 જણની છૂટ નહોતી. પણ આ સરકારને કોણ સમજાવે કે 50 જણા સાહેબ અમારું કુટુંબ જ એટલું હોય. હા અમારો દાખલો લઈ લ્યો, અમે રહીએ ને અમારું મોહાળે ત્યાં રહેતું હોય, કુટુંબે ત્યાં રહેતું હોય, અમે ત્યાં રહેતા હોય, અમારી ઘરે લગ્ન થાય કેવી કઠણાઈ થાય? 50 જણાની છૂટ. હવે 50 તો રિહાણા હોય. તમે જુઓ લગ્નના કેટલા વર્ષો થઈ જાય ને, 10 વર્ષ થાય, 15 વર્ષ થાય, પણ જમાઈ છે ને સાહેબ, જમાઈ લગ્ન થયા પછી એ પોતાની સાસરીને પોતાનું ઘર નથી ગણતો. પોતાના સાસરીને પોતાનું ઘર ન સમજે. પણ એક દીકરી જેવી છે સાહેબ, પરણીને ગઈ હોય ને બીજા દિવસથી એમ કહી દે કે અમારું ઘર સાહેબ આ દીકરી. બે પતિ પત્ની વાત કરતા હતા. એક પત્ની કહે હું કેટલુંય તમારા માટે રહું છું. તો કે એમ શું શું તું રહેશ? એ કે તમે જુઓ હું એકાદશીને વ્રત કરું. તો કે હા. પછી ગણેશ ચતુર્થી આવે તો એ રહું. હા. તો કે જન્માષ્ટમી આવે એ રહું. પછી કે કડવા ચોથ આવે તો એ રહું. પછી કે શ્રાવણ મહિનો આવે તો એ રહું. એ કે તમે કાંઈ મારા માટે રહ્યો છો? પછી ઓલા દાંત કાઢતા કાઢતા કીધું એ કે હું જે રહું ને એ તો ન રહી. એની ઘરવાળી કે એવું તમે શું રહ્યો છો કે હું ન રહી શકું? પછી ઘરવાળાએ કીધું કે હું મૂંગો રહું. એ રહી શકે? હા. તમે જુઓ આ જ્યોતિષ પાસે જોવડાવવા જાય ને એમાં તો મને કદા ભેગા થયા. મેં કીધું મને કે બારોટજી તમારી કુંડળી? મેં નહીં, અમારા 36 ગુણ મળે. મને કે એમ થોડું હોય જોયા વગર? મેં કીધું હા અમારા બેયના 36 ગુણ મળે. મને કે એ કઈ રીતે? મેં કીધું 35 ગુણ એના ને એક જ મારો. મને કે કયો? મેં તો મૂંગું રહેવાનું. હા કાંઈ નખા જ ન થાય. હા એક પત્ની એના પતિને કહે એ કે સાંભળો છો? તો કે બોલ. તો કે આ ડિટર્જન્ટમાં મેં એ કે જે ડ્રેસ નાખ્યો હતો ને નવો એ ટૂંકો થઈ ગયો, હવે શું કરું? તમે આ ડિટર્જન્ટ કેવું લઈ આવ્યા હતા? પછી ઘરવાળાએ કીધું કે જે ડિટર્જન્ટ હું લઈ આવ્યો હતો ને એનાથી નાહી લે.
હા કદાચ ફિટિંગ આવી જાય. એટલે આ પતિ પત્નીના જીવનની મધુરતા છે હો સાહેબ. જેટલી તમે એમાં રસ ઉમેરતા જાઓ ને પ્રેમનો, લાગણીનો, એટલી જ તમને મજા આવશે. જય માતાજી.